प्रणाम गुरु जी। प्रणाम नमो नमः। नमः। प्रणाम गुरुजी। हम्म, प्रणाम गुरुजी, नमो नमः। प्रणाम गुरुजी। शुद्धरक्षानो शङ्खनाद वन्दे शुद्धज्ञानं वन्दे शुद्धज्ञानं वन्दे शुद्धज्ञानं वन्दे शुद्धज्ञानं। हो देवादिदेवा करू तारी हूँ सेवा, हो देवादिदेवा करू तारी हूँ सेवा। वन्दे 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 शुद्धज्ञानं वन्दे 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 शुद्धज्ञानं। वन्दे 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 शुद्धज्ञानं वन्दे 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 शुद्धज्ञानं। वन्दे 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 शुद्धज्ञानं वन्दे 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 शुद्धज्ञानं। वन्दे शासनं शासनं वन्दे शासनं शासनं। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વધર્મમાં તુલ્ય છે. સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે. વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. प्रणाम गुरुजी, नमो नमः। प्रणाम नमो नमः। प्रणाम प्रणाम गुरुजी। सर, नमो नमः। प्रणाम गुरुजी, नमो नमः। शातमा છો? प्रणाम जय गुरुप्रसाद। प्रणाम गुरुजी। गुरुजी, नमो नमो। प्रणाम गुरुजी, नमो नमो। गुरुजी, એક પ્રશ્ન છે, પછી પૂછું? एक मिनट हाँ। હા.
બોલો પ્રશ્ન. પ્રણામ ગુરુજી. હમ. ગુરુજી, આપે કાલે ઉપસમ શ્રેણી વાળું જે ટેબલ કરાયું ને, હા. એમાં જે નવમાના ચરમ સમયે તમે 7મો ને 8મો કીધો છે, બરાબર. તો એમાં 7મામાં ને 8મામાં તો 4નો બંધ, 4નો ઉદય અને 6ની સત્તા છે. તો એ ઉપસમ શ્રેણી વાળાને 9ની સત્તા ન ઘટે? ક્ષપક શ્રેણી વાળાને 6ની સત્તા ઘટે ને? નવમાના ચરમ સમય એટલે પહેલા ભાગ સિવાય, બરાબર ને? હા, પહેલા ભાગ સિવાય. પણ હા. ઉપસમ શ્રેણી તમે જે ઓલું સાતમો- દર્શનાવળીના જે ઓલું કરાયું ને, સંવેદ ભાંગા, હા, એ પણ ઘટે, એ પણ ઘટે. બરાબર છે કે સાતમા જે છે, સાતમો જે ભાંગો છે 4, 4 ને 6, હા, બરાબર છે. 4, 4 આઠમો ને 6, 4, 5 ને 6, તો 9ની એટલે સત્તામાં થીણાતીત્રિકની સત્તા ન હોય તો એ હા, ક્ષપક વાળાને ન ઘટે? એ માત્ર શપકને જ હોય. એટલે આ શપકની દ્રષ્ટિ જ લાગી, પણ ઉપસમ શ્રેણીમાં ઉમેરવાનું છે આપણે. ઉમેરી દઈશું. બરાબર છે. એટલે જે પાંચમો એટલે જે છે, પાંચમો અને છઠ્ઠો, એટલે કે હા, 4, 5 ને 9 અને 4, 4 ને 9 આ વિકલ્પો પણ, હા, પાંચમો અને છઠ્ઠો પણ વિકલ્પ ઘટશે. એટલે બંને ઘટશે. હા, ઉપસમ શ્રેણી છે ને એટલે. એટલે એની પણ થીણાતીત્રિકની સત્તાનો ક્ષય કર્યો હોય એવું સમજવાનું ને? નહીં, એની થીણાતીત્રિકની સત્તા હોઈ શકે. એટલે પાંચમો અને છઠ્ઠો બંને એટલે લેવાના. એટલે હોય પણ ખરી અને ના પણ હોય. ના, હોય જ. એને હોય જ. તો પછી નવમાના ચરમ સમયે તમે જે અ, કઈ કીધું છે 4, એટલે 4 આ જે અને છે 6 ને, અને 7 4, અને 8 જે છે ને, 7 અને 8, હા, એને જે 6 ની સત્તા લખી ને, એ નહીં લેવાની. આપણે 5 અને 6 જ લેવાનું. બરાબર. 5 અને 1 મિનિટ, 4, એક તો પાંચમો અને છઠ્ઠો જ લેવાનો. 7, 8 નહીં 7 ને લેવાનો. 8મો નહીં આવે ને? નહીં આવે. ઉપસમ શ્રેણીમાં ગુરુજી નહીં. ત્રીજો, ચોથો, પાંચમો 3 આવશે ને? હમ. ત્રીજો, ચોથો, ત્રીજો પણ આવશે, કારણ કે જુઓ, 6 નો બંધ, કારણ કે ત્યાં નિદ્રા દ્વીપનો પણ બંધ હોય, હે ને? નિદ્રા હા, દ્વીપનો બંધ, ક્યાં તો 8મે હોઈ શકે. પણ જો નિદ્રા દ્વીપનો બંધ 9માં પછી હોય જ નહીં, 8માના પહેલા ભાગ સુધી જ હોય. 8માના પેલા ભાગે નિંદ્રા હા, દ્વીપનો એટલે બંધ ત્રીજો ચોથો જે બંધ ભાંગો છે થાય ને, ત્રીજો ચોથો, છાયાબેન, ત્રીજો ચોથો જે ભાંગો છે ને, એ 6 નો નહીં ઘટે. 6, 4, 9 અને 6, 5, 9 નહીં હા, ઘટે. એ 8મે ગુણસ્થાન કે જ આવશે, 8માના પહેલા ભાગ આઠમે સુધી. ઘટે. આઠમે ઘટે. હા, પણ નવમે પહેલા જે ભાગ છે, સુધી. જી હા, નવમે જે છે એ તમારે 4, 4 ને 9, 4, હમ, 5 ને 9. હમ. બરાબર. સાતમો, આઠમો જે છે 4, 4, 6 અને 4, 5, 6, એ 6 વાળા ભાંગો નહીં ઘટે. એ ક્ષપક શ્રેણીમાં ઘટશે ને? એ સપક શ્રેણીમાં જ ઘટશે. એ જ પ્રમાણે 10મા ગુણ સ્થાનિકે પણ. બરાબર, જી ગુરુજી. 10મા ગુણ સ્થાનિકે 5, એટલે 6 એ બે જ લેવાના. હા, બરાબર. એટલે અહીંયા બે જ વિકલ્પ ઘટશે. બીજું કઈ? ના ગુરુજી, થેન્ક યુ. ગુરુજી, બોલો. કાલે જે બીજો હજી એક હતો ને શપક શ્રેણીમાં, જે હા. આ 3 પાનેલિકી અને 4 બ્રેકેટમાં, તો અન્ય આચાર્યની અપેક્ષા એટલે દેવેન્દ્ર સુરીજી છે. જી, તો જે અન્ય 3 આચાર્ય છે પ્રમાણે દેવેન્દ્ર તે, સુરી. તો જે 4 ઘટે છે એ નિદ્રા માને છે માટે એને 4 ઘટે છે ને ત્યાં? જી હા. ઓકે, તો બધા બ્રેકેટ વાળા દેવેન્દ્ર સુરીજી પ્રમાણ છે? હા જી, દેવેન્દ્ર સુરી અનુસાર જી. છે. હવે હા, હું તમને એટલા માટે જ મૂકું છું, આમાં અંદર કોઈ કલેક્શન હોય, કંઈ ચેન્જ કરવાનું હોય તો આપણને ખબર પડે. બરાબર ને? જે પ્રમાણે અહીંયા પણ જે આપણે હમણાં જોયું, આ ઉપસમ શ્રેણીના જે સમય વિકલ્પમાં કંઈ બહુ ફરક નહીં પડે, પણ આઠમે જે છે ત્રીજો, ચોથો, પછી આઠમાના બીજે પાંચમો, છઠ્ઠો, પાંચમો, છઠ્ઠો, 7મા ભાગે પણ, 8માના 9મા ભાગે, હે ને? 8માના 9મા ભાગે પાંચમો અને છઠ્ઠો. ઉપસમ શ્રેણીમાં 9માના ચરમ ભાગે, 9માના પહેલા ભાગે પાંચમો ને છઠ્ઠો. પાંચમો અને છઠ્ઠો, 4, છઠ્ઠો. 4, 9 અને 4, 5, 9. અને 9માના પહેલા ભાગે પણ 5, 6,
અને બીજા ભાગે જે છે એટલે ચરમ ભાગે 5 6 જ આવશે, બરાબર? 5 અને 6 કે ગઈકાલે ભાગે સાત હતા. પણ 5 6 અને 10મા ગુરુ સ્થાનકે પણ 5 6, એ વખતે સુધારવાનું જ રહી ગયું છે. 5 6, બરાબર? તો 9મા ગુરુ સ્થાનકે ટોટલ 2, 5 અને 6 24. તો એટલે ગુરુજી 5 અને એટલે 4 5 9 4 4 9 અને 4 5 9 ઘટશે ને? હા, 4 4 9 અને 4 5 9, કારણ કે નિદ્રા જી. પણ હોઈ શકે, હે ને? તો ગુરુજી ત્યાં શપક શ્રેણીની અપેક્ષા કીધું ને આપ આવાલો. ઉપસમ શ્રેણીની વાત કરી. હવે આ બાજુ તો અચ્છા, બરાબર મેં છે, સપક શ્રેણીમાં તો લગભગ બધું બરાબર જ છે. તમે જોઈ લો, હમ અહીંયા તો આની જી. અંદર તો બંને વસ્તુ છે. હું તમને આ જે ટેબલ છે આની અંદર બંને અલગ અલગ છે. શપક શ્રેણીમાં નિદ્રાના ઉદયને નહીં માનનારા એટલે કોણ? ચંદ્ર મહત્રાચાર્ય. અને આ બાજુ સપક શ્રેણીમાં નિદ્રાના ઉદયને માનનારા એટલે કે કર્મસ્થ વાળા એટલે કે દેવેન્દ્ર સૂરી મહાત્મા. દેવેન્દ્ર. અને એમનો પણ ખૂબ સારો બહુમાન ચંદ્ર મહત્રાચાર્ય પોતે કર્યો છે. ચંદ્ર મહત્રાચાર્ય કહે છે કે ભાઈ કેટલાક આચાર્ય ભગવાન તો એવું માને છે, કારણ કે એ ટીકાને માધ્યમે કહે છે. ધીરુભાઈ પંડિતજી પણ લખે છે અને રમ્યનું આ પણ લખે છે કે કર્મસ્થ વાળા દેવેન્દ્ર સૂરી ભગવાન ભગવંત શબ્દ વાપરે છે એમના સંબોધન સ્વરૂપે, એને કહે છે કે એ આવું પ્રમાણે માને છે, સપક્ષણીમાં પણ ઉદય હોઈ શકે. તો એમના મતે 4 5 6 પછી 4 5 9, એ જ પ્રમાણે આગળના ભાંગાઓ છે કે 4 4 6, 4 5 6, આ બધા જ વિકલ્પો ઘટી શકે. 4, આવું એમનું કહેવું છે. આ બંને ટેબલ જે તમને ગ્રુપમાં મૂક્યા છે, હું ફરીથી મૂકી દઈશ, બરાબર? ખાલી કે એમાં થોડો, હા, તમારે પ્રિન્ટ કાઢીને રાખવું હોય. બાકી તો આ પીપીટી તમને હું આપીશ, જેમ જેમ બનતી જશે તેમ તેમ છેલ્લે બની જશે એટલે હું આપી દઈશ, બરાબર? પણ તમારે એટલું યાદ રાખવાનો, ઉપયોગ રાખવાનો કે જે આપણે ભણી ગયા, અને ફરીથી એકવાર રેકોર્ડિંગ તો અત્યારે મૂકી જ રાખવાનો છું, પણ ઘરે બેઠા એકવાર પુનઃ એકદમ વ્યવસ્થિત કરી લેવાનું. ચલો આગળ ચાલુ. હવે વેદનીય કર્મની વાત કરી. કોઈને વેદનીય કર્મ ઉપર, દર્શનાવર્ણીય કર્મ ઉપર, જ્ઞાનાવર્ણીય અંતરાય કર્મ ઉપર કોઈને કઈ પ્રશ્ન? આગળ ચાલુ. ગુરુજી બોલો. ખાલી મારો છેલ્લો, હવે જો આપ ઉપશમ શ્રેણી અને શપક શ્રેણીના બધા જે ભાંગા ચલાવ્યા ને ગુરુજી, એ ખાલી અમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે કે ઉપશમ શ્રમિકમાં આ ભાંગા ઘટે છે અને શપક શ્રેણીમાં આ ઘટે છે, તેનામાં નિદ્રા માનના વાળા અને નિદ્રા નહીં માનના વાળાની અપેક્ષા એ બે પ્રકારે ઘટ્યા છે. તો જો એ આંટી અમે કીધું ને કે જે નમ્માના ચરમ સમયે 5મો અને 6 ઘટે, તો ત્યાં એ વાલા ભાંગા એકચ્યુઅલી નમ્મામાં તો ઉપશમ ત્યાં શપક શ્રેણી પણ હોય. તો આ જે છેલ્લો ભાંગો હતો તો ત્યાં આપણે કે એ પછી કોની અપેક્ષા કરવાનું છે હવે લાસ્ટ, ઉપશમ શ્રેણી કે શપક શ્રેણી? એટલે જે છેલ્લો આપ કરેક્શન કર્યો, જે છેલ્લો કરેક્શન કર્યો ને નમ્માના ચરમ સમયે 5મો અને 6 ભાંગો ઘટે, હા, તો હવે આપ કોના પક્ષે રાખશો, ઉપશમ શ્રેણી કે શપક શ્રેણી? ઉપર લખેલું જ છે ઉપસમ શ્રેણી. ઓકે, જી આ જી બધું ઉપસમ શ્રેણીની અપેક્ષાએ ઘટે અને આ બધું સપક શ્રેણીની અપેક્ષાએ ઘટે. જી જી. વેદનીય કર્મની આપણે વાત કરી, એના સમેત ભાંગાની વાત કરી, જીવસ્થાનક ઉપર અને ગુણસ્થાનક ઉપર એની વિચારણા કરી, એના ભાંગાઓની પણ વિચારણા કરી, બરાબર? હવે અહીંયા નિદ્રા હતી, નિદ્રા નહોતી, કેટલાક માનતા હતા, કેટલાક માનતા નહોતા, આવા બધા વિકલ્પો હતા. તો એના માટે ત્યાં ઘણા વિકલ્પો થાય છે. હવે આપણે જે આગળ કરવાના છે એમાં ઓછા વિકલ્પો છે. દર્શનાવર્ણીયના ઘણા વિકલ્પો આવ્યા, પણ મોહનીયમાં એના પ્રત્યે પણ વધારે છે. આપણે વાત આગળ કરવાના છીએ. ચલો અત્યારે ભાઈ ગોત્ર કર્મ વિશે આપણે સ્ટાર્ટ કરીએ. બંધ સ્થાન, ઉદય સ્થાન અને સત્તા સ્થાન. હવે ગોત્ર કર્મ 2 છે, પણ એની અંદર ઉદય તો કોઈનો એક જ હોય, બંધ પણ કોઈનો એક જ હોય. સત્તામાં 2 હોઈ શકે, એક પણ હોય ને 2 પણ હોય, 2 કોને હોય, 1 કોને હોય, બધી વાત કરીએ આપણે. પહેલા બંધ સ્થાન એક જ પ્રકારનું,
એક. ઉદય સ્થાન પણ એક પ્રકારનું, એક. સત્તા સ્થાન બે પ્રકારના, બે પણ સત્તા હોઈ શકે અને નંબર બે એક પણ સત્તા હોઈ શકે. હવે ઉચ્ચ ગોત્રનો બંધ હોય 1 થી 13 ગુણસ્થાનક, નીચ ગોત્રનો બંધ હોય તો પહેલે બીજે ગુણસ્થાનક. ઉદયની વાત કરીએ તો ઉચ્ચ ગોત્રનો ઉદય હોય તો 1 થી 14 ગુણસ્થાનક અને નીચ ગોત્રનો ઉદય હોય તો નિયમમાં 1 થી 5 ગુણસ્થાનક સુધી. પછી સર્વવિરતિ આવે છે, વિરતિના પ્રભાવે એ રહેતી નથી. વિરતિના પ્રભાવે, સર્વવિરતિના પ્રભાવે આ રહેતી નથી. એનો ઉદય, નીચ ગોત્રનો ઉદય ટકતો નથી. ગોત્ર ચેન્જ થઈ જાય. ગુરુજી ઉચ્ચ જીવસ્થાન ગોત્રનો બંધ 1 થી જી- 10 સુધી છે ને ઉચ્ચ ગોત્રનો બંધ? બંધ નહીં, ઉદય. ઉદય તો હા, અહીંયા આપ બંધમાં લખી છે ને 1 થી 13. હા, એ ઉચ્ચ ગોત્રનો, હા બરાબર છે. ગોત્ર 10 ગુણસ્થાનક છે, ગુણસ્થાનક જી સુધી. જી જી. ઉદય હોય છે 13. જો બસ, તમને કહેતા ઠીક. જતો કે ભૂલ હોય તો. બંધ ના ના, તો કઈ ગોત્ર વાંધો 1 થી નહીં. 10, નીચ ગોત્ર પહેલે અને બીજે. બરાબર, આ આપણે બંધની વાત કરી. ઉદયની વાત કરીએ તો ઉચ્ચ ગોત્ર 1 થી 14 ગુણસ્થાનક સુધી ઉદયમાં હોઈ શકે છે અને નીચ ગોત્ર જે છે 1 થી 5 ગુણસ્થાનક સુધી ઉદયમાં હોઈ શકે છે. સત્તાની વાત કરીએ તો ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર બંનેની સત્તા હોય તો બેની સત્તા કહેવાય. ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર, યા નહીં ઓર. ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર બંનેની ઉદય હોય અને એકની હોય તો બંને વિકલ્પો ત્યાં પડે છે. ઉચ્ચ ગોત્ર પણ હોઈ શકે અને નીચ ગોત્ર પણ હોઈ શકે. કેવી રીતે અને ક્યારે એની પણ વિચારણા કરીએ આગળ. પહેલા સ્વામીની વાત કરી લઈએ તો 14 જીવસ્થાનકમાં બને, 14 જીવસ્થાનકમાં બને. ગુણસ્થાનકની વાત કરીએ તો 1 થી 10 ગુણસ્થાનક સુધી આ બંધ બતાવ્યો છે. ગોત્ર કર્મનો બંધ 1 થી 10 ગુણસ્થાનક સુધી જ હોય અને ઉદયની વાત કરીએ તો 1 થી 14 ગુણસ્થાનક સુધી એનો ઉદય હોય, કોઈ પણ એકનો. હવે કાલની વાત કરી લઈએ. બંધ જે છે અનાદિ અનંત, બરાબર, અભવ્ય જીવને અનાદિ અનંત આનો બંધ ચાલુ છે, રહેવાનો છે. ભવ્ય જીવને 10મા ગુણસ્થાનકે અંત થાય છે અને સાદી શાંત વિકલ્પ જે છે એ 11મા ગુણસ્થાનકથી પડીને નીચે આવે ત્યારે તેને સાદીપન ઘટે છે. હવે બંધની વાત કરતા ઉત્કૃષ્ટથી એનો બંધ કાલની અપેક્ષાએ બતાવ્યો. દેશોનો અર્ધ પૂતગલ પરાવર્તન સુધી આ બંધ હોઈ શકે છે, જગનની અંતર્મુખ સુધી. હવે દેશોન અર્ધ પૂતગલ પરાવર્તન, એ શું કહેવા માંગે છે? એ કહેવા માંગે છે કે કોઈ પણ એક બંધ વધુ ને વધુ એમાં નીચ ગોત્રનો બંધ આવું હોઈ શકે છે. દેશોન અર્ધ પૂતગલ પરાવર્તન સુધી એ મોક્ષે જ ન જાય એવું બને. સમ્યક્ત્વ પામ્યા પછીની વાત છે. સમ્યક્ત્વ પામ્યા પછીની વાત છે. ઉત્કૃષ્ટ અધિકાર આપણે ગણીએ તો દેશોન અર્ધ પૂતગલ પરાવર્તન કે જે અત્યારે સમ્યક્ત્વ પામ્યો 4થા 5મા ગુણસ્થાનકે પણ આવ્યો, 6ઠા 7મા ગુણસ્થાનકે પણ પછી નીચે ગયો, પછી એને ઘોર પાપો કરીને નીચે ગયા પછી એનો જ ઉદય પહેલા ગુણસ્થાનકે એને રહે તો એ અર્ધ પૂતગલ પરાવર્તન સુધી એ કદાચ મોક્ષ જ ન જાય તો ત્યાં સુધી એને આ રીતે કોઈ એક બંધ નીચ ગોત્રનો બંધ આ રીતે રહે. બાકી તો ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર તમને ખ્યાલ છે પરાવર્તમાન પ્રકૃતિ છે. પણ એકનો બંધ, આપણે એકનો બંધ જોવાનો છે, માત્ર ઉચ્ચ કે નીચ ગોત્રનો આવી રીતે બંધ નથી જોવાનો. તો આ રીતે દેશ અર્ધ પૂતગલ પરાવર્તન એટલે 11મા ગુણસ્થાનકે ગયો. સાંભળજો, 11મા ગુણસ્થાનકે ગયો અને ત્યાં અબંધક થયો અને ફરીથી બાંધવાની શરૂઆત કરી. પછી ફરીથી એ દેશોનો અર્ધ પૂતગલ પરાવર્તન સુધી મોક્ષ જ ન ગયો, કારણ કે એના પહેલા તો મોક્ષે જવાનો સંભવ છે, પણ એના પછી એટલે અર્ધ પૂતગલ પરાવર્તન તે મોક્ષે જાય જ. તો એકનો બંધ એ ભલે ઉચ્ચ ગોત્રનો રહ્યો કે નીચ ગોત્રનો રહ્યો એમાં કોઈ આપણે જોવાનું નથી, પણ એકનો બંધ રહ્યો દેશન અર્ધ પૂતગલ પરાવર્તન સુધી, પછી તો મોક્ષે જાય છે.
હમ. પછી સર્વથા અબંધક થઈને મોક્ષે જાય. અને જગન્યથી અંતર્મુખ ઉપસમ શ્રેણી માંડી નીચે આવ્યો અને તરત જ ઉપસમ સપક શ્રેણી માંડી અને મોક્ષે ગયો અબંધક થઈને. ખ્યાલ આવ્યો? હવે ઉદયની વાત કરી. 14 જીવ સ્થાનકમાં ઉદય ઘટે, ઉચ્ચ ગોત્ર નીચ ગોત્રનો ગુણસ્થાનક 1 થી 14. એકનો ઉદય 1 થી 14 ગુણસ્થાનક સુધી ઘટે. એકનો ઉદય ભલે પછી એ બે માંથી કોઈ એક હોય, પણ 1 થી 5 ગુણસ્થાનક સુધી હોય તો બંનેમાંથી કોઈ પણ એક હોઈ શકે. પણ એના ઉપરના ગુણસ્થાનકે હોય તો 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 તો નિયમમાં ઉચ્ચ ગોત્રનો ઉદય હોય. પણ આપણે તો એકની સંખ્યા લેવાની છે. એકનો ઉદય અનાદિ અનંત અભવ્યને અને અનાદિ શાંત ભવ્યને. ઉપરના ગુણસ્થાને કે ગયા પછી પણ એકનો ઉદય રહી શકે છે. પણ એક વખત સંપૂર્ણ શાંત થયા પછી, અબંધક થયા પછી, અનુદય થયા પછી ફરીથી ઉદય થતો નથી. ગોત્રક્રમમાં આવું બનતું નથી. સંપૂર્ણ અનુદય થઈ જાય અને ફરીથી એનો ઉદય શરૂ થઈ જાય, આવું બનતું નથી. 14મા ગુણસ્થાનકના અંત સુધી એનો ઉદય હોય, પછી અનુદય ક્યાં હોય? મોક્ષમાં અનુદય હોય, ફરીથી એનો ઉદય થાય જ નહીં. એટલે અહીંયા સાદી શાંત આવો કોઈ વિકલ્પ નથી લીધો. સાદી શાંત વિકલ્પ નથી તો એ જ પ્રમાણે એને જગન્યથી અને ઉત્કૃષ્ટથી કોઈ વિરહ કાલ્પન નથી. એટલે અનાદિ અનંત અને સાદી શાંત આ બે વિકલ્પ ઘટે છે. આગળ સત્તા. એકની સત્તા, પહેલી સત્તા જે છે બેની સત્તા બતાવી છે. ઉચ્ચ ગોત્ર નીચું બંનેની સત્તા હોય તો. અને 14 જીવસ્થાનકમાં આવું ઘટે છે. 1 થી 14 ગુણસ્થાનક સુધી આવું હોય, પણ એ ઉપાંત્ય સમય સુધી છે. 14મા ગુણસ્થાનકના ઉપાંત્ય સમય સુધી. કેટલો એનો કાળ છે? 1 થી માંડીને 14માના ઉપાંત્ય સમય સુધી, 14મા ગુણસ્થાનકના ઉપાંત્ય સમય સુધી બંનેની સત્તા હોઈ શકે છે. પછી ચરમ સમય તો બેમાંથી એક જ હોય. અહીં વિચારો રમ, એટલે ઉચ્ચ ગોત્રની સત્તા હોય, એટલે એકની સત્તા હોય એમ કહેવાનું. બરાબર? પણ એકની નીચે ગોત્રની પણ સત્તા ઘટે, એકની જ માત્ર. પણ ક્યાં ઘટે એ વાત પછી લઈએ. તો ક્યાંથી ક્યાં સુધી? તો 1 થી 14માના ઉપાંત્ય સમય સુધી બંનેની સત્તા ઘટે. ઉત્કૃષ્ટથી અસંખ્ય પૂતગલ પરાવર્તન, અસંખ્ય પૂતગલ પરાવર્તન અને જગન્યથી 8 વર્ષ. બોલો આ કેવી રીતે ઘટે? સંતોષબેન, ઇન્દિરાબેન. ઉત્કૃષ્ટ અસંખ્ય પૂતગલ પરાવર્તિત તો એને લેવાનું એવું આવું કઈ જાય ને ગુરુજી એને? હા, તેમાં જાય તો અસંખ્ય પૂતગલ એવું પરાવર્ત કઈ કાઢી વાવકાયમાં તો કદાચ ઉચ્ચ ગોત્રની ઉદ્વલ ના થઈ જાય, પણ ઉદ્વલના પણ કરે, ઉદ્વલના પણ કરે, પણ ઉદ્વલના ન કરે, ઉદ્વલના ન કરે અને એમ જ એમને એમ રહે. એટલે કે એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌન્દ્રિય, પંચેન્દ્રિય ભટક્યા જ કરે. અસંખ્ય પૂતગલ પરાવર્તન સુધી આવું બને. અનંત પૂતગલ પરાવર્તન નથી લીધા. કેમ ન લીધા? કારણ પાછો ઉપર કે ચડી શકે ને. અનંત પૂતગલ પરાવર્તનની અંદર પછી તેવું કઈ વાવું કઈ પણ આવી જાય ભાઈ. અને તેવું કઈ વાવું કઈ આવી જાય ને ત્યાં તો થોડોક સમય કાઢે, હે ને, અસંખ્ય સમય કાઢે, અસંખ્ય પલ્યપમનો અસંખ્યાત્મક ભાગ, તો પછી ઉચ્ચ ગોત્રની ઉદ્વલ્લા થઈ જાય. એટલે એનો મતલબ શું થયો? અસંખ્ય પૂતગલ પરાવર્તન પછી, હે ને, અસંખ્ય પૂતગલ પરાવર્તન પછી આવું ચોક્કસ એકવાર એવું બને કે એ જીવને તેવું કઈ કે વાવકાઈમાં જવું પડે. ત્યાં ગયા પછી અસંખ્ય સમય એને રહેવું પડે. આવું એક વાર તો બને જ. અસંખ્ય પૂતગલ પરાવર્તન અનંત નહીં લેવાના, અસંખ્ય જ લેવાના. તો અસંખ્ય પૂતગલ પરાવર્તનની અંદર આવું બને કે ત્યાં સુધી તેવું કઈ વાવકાઈમાં એ ન જાય, બાકી બધા કાયાની અંદર જાય. અને અસંખ્ય પૂતગલ પરાવર્તન જેટલો સમય કાઢે તો ત્યાં સુધી એને બેની સત્તા રહે. પછી અવશ્ય તેવું કઈ વાવકાઈમાં જઈને અસંખ્ય સમય કાઢે તો ત્યાં બેમાંથી એક એટલે ઉચ્ચ ગોત્રને ઉદ્વલના થઈ જાય તો માત્ર નીચ ગોત્રને ઉદ્વલના એને રહે. અને જગન્યથી 8 વર્ષ સાધિક, કારણ કે 8 વર્ષ થયા પછી તરત સપક્ષણી માંડે અને મોક્ષે જાય તો નિજ ગોત્ર ખાલી થઈ જાય. નિજ ગોત્ર આખું કન્વર્ટ થઈ જાય ઉચ્ચ ગોત્રમાં.
જગન્ય સાધિક 8 વર્ષ બીજી કોઈ રીતે ઘટે છે? બોલો. એટલે કોઈ હલકા કુળમાં જન્મ્યા હોય ને પછી 8 વર્ષ પછી દીક્ષા લે હમ તો એનો પુત્ર થઈ જાય એ રીતે સમજવાનું. 8મા વર્ષે કેવલ્યાન વગેરે પામીને મોક્ષે જાય તો એટલે થઈ ગયો ને કાલ એટલો, એટલે જગન્ને સાધિક 8 સાલમાં પછી એને પછી સત્તા નાશ થાય ને 14 ગુણ થાય જાય. બેની સત્તા તો હતી જ. હમ બેની સત્તા તો દરેક જીવને હોઈ શકે ને. ગુરુજી સાધિક એટલે કેટલું સાધિક લેવાનું? સાધિક 8 વર્ષ એટલે એટલે 8 વર્ષ પરિપૂર્ણ થયા હોય એના પછી થોડોક જ સમય. હવે કેવળ જ્ઞાન પામીને કારણ કે પામીને 8 મોક્ષે વર્ષ જાય તો પૂર્ણ- જો ઘણી યોગ્યતા હોય ને 8 વર્ષ પૂર્ણ થયા પછી અંતર્મુખમાં પણ કેવલ્યાન પામીને મોક્ષે જઈ શકે છે. 8 વર્ષ પ્લસ એટલે 9મું વર્ષ સ્ટાર્ટિંગ હોવું જોઈએ. એ દીક્ષા લઈને તરત આવું બની શકે? હમ 8 વર્ષ પરિપૂર્ણ હોવા જોઈએ તો હા આવું એટલે પણ બની શકે. 8 પર તો નાની ઉંમરમાં એમને બધું શીખાઈ ગયું, બધું થઈ જાય. પૂરા ભાવની આરાધના હોય તો બધું શક્ય છે. અને ખાસ કરીને અચ્છા. મહાવિદ્ય ક્ષેત્રમાં તો આવું હોય જ. હા 8મા વર્ષે એટલે 8 વર્ષ પૂર્ણ થયા 9મા વર્ષે હા એ પ્રારંભની અંદર જ કેવલ્યાન પામી જાય. હમ ગુરુજી એટલે 8 વર્ષ એટલે મનુષ્યના ભાવના 8 વર્ષ ગણવાના. એ જ કે તો જ કેવલ્યાન પામે ને. હા એટલે જુઓ તેવુકાય અને વાવુકાયમાંથી નીકળ્યા બાદ વહેલામાં વહેલો તેટલો કાળ મોક્ષમાં જઈ શકે એટલા માટે સાધિક 8 વર્ષ છે. હવે ધારો કે કોઈ તેવુકાય વાવુકાયમાંથી ડાયરેક્ટ મનુષ્યમાં તો નથી આવતું, પણ તેવુકાય વાવુકાયમાંથી નીકળીને કોઈ અન્ય કાયામાં ગયો, પૃથ્વી કાયમાં, વનસ્પતિ કાયમાં, એવું કઈ કાયામાં ગયો. હવે જુઓ ત્યાં એને તેવુકાય વાવુકાયમાં એકની સત્તા, કારણ કે ત્યાં માનો કે ઘણો સમય ત્યાં રહ્યો અને ત્યાં ઘણો સમય રહ્યો અને ઉચ્ચ ગોત્રની સત્તા ખલાસ થઈ. બદલા કરી દીધી. ઉચ્ચ ગોત્રની સત્તા ખલાસ થઈ અને પછી એ કોઈ બીજા કાયમ આવ્યો, ત્યાં અકામ નિર્જરા વગેરે કરી અને તરત જ એને ઉચ્ચ ગોત્ર વગેરે બાંધ્યું. એટલે સત્તામાં 2 પ્રકૃતિ આવી અને ખૂબ જલ્દી એ વનસ્પતિ વગેરે કે બેન્દ્રિય તેન્દ્રિય કે પછી પંચેન્દ્રિય ત્રિયંશ વગેરેમાંથી મનુષ્યમાં આવ્યો. 8 વર્ષ થયા, લઘુકર્મી હતો એટલે બહુ જલ્દી 9મા વર્ષે કેવલ્યાન પામીને મોક્ષ ગયો. એટલે આ કાળ કેવી રીતે ઘટ્યો? આ રીતે જગન્યથી 8 વર્ષ કેવી રીતે ઘટે કે એકની સત્તા વાળો તેવુકાય વાવુકાયમાંથી કોઈ એક જીવ નીકળ્યા પછી વહેલામાં વળ્યો તેટલો કાળ મોક્ષમાં જઈ શકે. તેવુકાય વાવુકાયમાંથી નીકળીને આ રીતે 9મા વર્ષે એટલે સાધિકમાં હમણાં બેને કહ્યું ને સાધિકમાં કેટલો સમય લેવાનો, તો વચ્ચે નાના નાના ભાવ તમે લઈ શકો છો અને બહુ જલ્દી આ રીતે કેવલ્યાન પામીને મોક્ષે જાય. તો 2ની સત્તાવાળો પહેલા નહોતો અને 2ની સત્તાવાળો થયો અને થતાની સાથે 8 9મા વર્ષે કેવલ્યાન પામીને મોક્ષે ગયો. સાધિકમાં 1 2 ભાવ તમે લઈ શકો છો પણ એ નાના નાના લેવાના. તો એ રીતે 8 વર્ષ એનું 9મું વર્ષ સ્ટાર્ટિંગ હોય અને 2 ભાવ 1 2 ભાવ પ્લસ કરવાના, તો સાધિક 8 વર્ષ. આ રીતે એની સત્તા જગન્યથી પણ ઘટી જાય. 1નો હતો અને 2ની સત્તા થઈ. આપણે કોની વિચારણા કરી રહ્યા છે? 2ની સત્તાની વિચારણા કરી. પહેલા 1ની સત્તા વાળો હતો અને એ એકની સત્તા વાળો હતો અને 2ની સત્તા વાળો થયો. થતાની સાથે એનો ગાળ અહીંયાથી સ્ટાર્ટ થયો. આપણે જગન્ય કાળ ગણવાનો છે ને, તો અહીંયાથી એની ગણતરી આપણે શરૂ કરી. 2ની સત્તા વાળો વધુ વધુ આ રીતે હતો નહીં અને થયો, તો આપણે અહીંયાથી ગણતરી શરૂ કરીએ તો 1 ભાવ કર્યો અને તેવુકાય વાવુકાયમાંથી નીકળીને કદાચ કોઈ વનસ્પતિ કાયમાં ગયો, અકામ નિર્જરા કરી, ઉચ્ચ ગોત્ર બાંધ્યું અને બાંધતાની સાથે શરૂઆત કરી. 2ની સત્તા આવી અને તરત જ એ મનુષ્યમાં આવ્યો. 9મા વર્ષે કેવલ્યાન પામ્યો. તો સાધિક 8 વર્ષની સત્તા
2 ની રહી. બરાબર, આ રીતે ઘટે. નંબર 2, 1 ની સત્તા. હવે 1 ની સત્તા 2 રીતે ઘટે. 1 ની સત્તા 2 રીતે ઘટે. એકલા ઉચ્ચ ગોત્રની સત્તા હોય તો એ 14માના ચરમ સમય જ ઘટે. એના 14માના ચરમ સમય જ આવું ઘટે, એકલા ઉચ્ચ ગોત્રની સત્તા હોય. નીચ ગોત્રની એકલે તો સત્તા હોય એમાં કોઈ આશ્ચર્ય નથી, પણ માત્ર ઉચ્ચ ગોત્રની સત્તા હોય આવું માત્ર 14મા ગુણસ્થાનકના ચરમ સમય ઘટે. અને એ એક સમય જ કહેવાય. જગન્યતિ ઉત્કૃષ્ટતિ આવી રીતે ન બોલાય, માત્ર એક સમય બોલાય. બરાબર, એક સમય. કારણ કે એક સમય જગન્યતિ અંતર્મુત કોને કહેવાય? 2 થી લઈને 9 સમયને જગન્યતિ અંતર્મુત કહેવાય. તો આ જગન્ય ઉત્કૃષ્ટ ન કહેવાય, માત્ર એક સમય જ કહેવાય. એ સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવને અને નીચ ગોત્રની સત્તા હોય, એકલા નીચ ગોત્રની સત્તા તો આવું પણ બને. તેવું કઈ વાવકાય જીવને, તો તેવું કઈ વાવકાય જીવને આ રીતે ઘટે. તો તેવું કઈ વાવકાય જીવ જે છે એનું ગુણસ્થાનક પહેલું જ હોય નિયમા, અને ઉત્કૃષ્ટથી અસંખ્ય કાળ અને જગન્યથી અંતર્મુત. ભાઈ તેવું કઈ વાવકાયમાં ગયો હોય અને ત્યાં જઈને ઉચ્ચ ગોત્રની ઉદ્વલના કરી નાખી, અને જેવી ઉદ્વલના થઈ અંતર્મુત સમય ત્યાં રહ્યો અને તરત જ બહાર આવ્યો. વનસ્પતિ કે અન્ય કોઈ કાયામાં ગયો, આકામ નિર્જાર કરી ઉચ્ચ ગોત્રની સત્તા બાંધી. તો જગન્યથી અંતર્મુત કાળ આ રીતે ઘટે. ફરીથી બોલું, જગન્યથી અંતર્મુત કાળ કેવી રીતે ઘટ્યો? કે એ તેવું કાય વાવુકાયમાં ગયો, ઘણો સમય રહ્યો અને ત્યાં ઉચ્ચ ગોત્રની ઉદ્વલના કરી નાખી, એકની સત્તા થઈ. બરાબર, જેવી એકની સત્તા થઈ અંતર્મુતમાં બહાર નીકળીને વનસ્પતિ ગાય વગેરે કોઈ બીજા અન્ય કાયામાં ગયો અને ઉચ્ચ ગોત્ર બાંધ્યું, તો અંતર્મુત જ ઘટે. ખાલી એકની સત્તા અંતર્મુત ઘટે. અને ઉત્કૃષ્ટ થી અસંખ્ય કાળ સુધી માની લઈએ કે તેવું કઈ વાવુકાયમાં એકની સત્તા વાળો થયો, ઉચ્ચ ગોત્રની ઉદ્વલના થઈ, પછી અસંખ્ય ઉત્સર્પિની અવસર્પિની સુધી એ ત્યાંથી બહાર નીકળ્યો જ નહીં. એકની સત્તા વાળો થયા પછી ત્યાં ઘણો સમય રહ્યો, અસંખ્ય કાળ સુધી રહ્યો, અસંખ્ય ઉત્સર્પિની અવસર્પિની કાળ રહ્યો. કારણ કે તેવું કઈ વાવુકાયની સ્વકાય સ્થિતિ કેટલી છે? અસંખ્ય કાળ. અસંખ્ય ઉત્સર્પિની અવસર્પિની અવસર્પિની રહ્યા પછી એ તેવું કહેવાય કે બીજા કોઈ વનસ્પતિ કાય વગેરેમાં જાય અને ત્યાં જઈને ઉચ્ચ ગોત્ર બાંધે, તો એકની સત્તા આ રીતે ઉત્કૃષ્ટ હતી અસંખ્ય ઉત્સર્પિની અવસર્પિની સુધી રહી શકે અને જગન્યથી અંતર્મુત સુધી રહી શકે. બરાબર, બાકી ઉચ્ચ ગોત્રની એકની સત્તા માત્ર એક જ સમય 14માના ચરમ સમય હોય. પ્રશ્ન કઈ? ગુરુજી, જે આ સત્તા 2 લીધી છે એ સાયમલ્ટેનિયસલી ઉચ્ચ નીચની સત્તા પરાવર્તમાન છે, એટલે 2 સત્તા લીધી ને ગુરુજી? કારણ કે સામાન્યથી પરાવર્તમાન પ્રકૃતિ હોવાથી સામાન્યથી બંને ઉચ્ચ ગોત્ર બંધાય, ક્યારેક નીચ ગોત્ર બંધાય. પણ ક્યારે જીવ તેવું કાયમાં માત્ર તેવું કાય વાવુકાયમાં છોડીને તેવું કાયમાં અને વાવુકાયમાં જાય તો ત્યાં તો નિયમા નીચ ગોત્રો જ બાંધે, ત્યાં પરાવર્તમાન પ્રકૃતિ થાય નહીં. બાકી સામાન્યથી પ્રકૃતિ પરાવર્તમાન છે, ત્યાં તો નિયમા નીચ ગોત્ર ઉદય હોય, નીચ ગોત્ર જ બંધાય. ત્યાં કોઈ અકામ નિર્જરા કરતો હોય તો પણ એને તો નીચ ગોત્ર જ બંધાય. અને બને કે ઉચ્ચ ગોત્ર આખું નીચ ગોત્રમાં કન્વર્ટ થઈ જાય અને અસંખ્ય ઉત્સર્પિની અવસર્પિની સુધી રહે. તો આટલો નહીં, તેવું કઈ વાવુકાયમાં વધુ ને વધુ સમય રહે અને બીજા ભવમાં પણ રહે. આ રીતે વારાફરતી બહુ બધા ભવો કરે તો ઉત્કૃષ્ટથી એનો કાળ અસંખ્ય પૂતગલ પરાવર્તન સુધી પણ ઘટે. અસંખ્ય પૂતગલ પરાવર્તન એટલે અસંખ્ય ઉત્સર્પિની અવસર્પિની થઈ. બની શકે કે તેવું કઈ વાવકામાં ગયો પણ ઉચ્ચ ગોત્રની ઉદ્વલના ન કરી, થોડી વારમાં નીકળી ગયો. અહીં ત્યાં તો ભવ અસંખ્ય, ત્યાં તો કેટલા ભવો હોય અને અંતર્મુતના જ ભવો હોય. ઘણા ભવ પણ કરી શકે, થોડા ભવ પણ કરી શકે અને તરત નીકળી જાય અને બીજા કોઈ કાયામાં જાય તો વધુ સમય પણ કાઢે. અસંખ્ય પૂતગલ પરાવર્તન. ગુરુજી, અર્ધપૂતગલ પરાવર્તનમાં અનંત ઉત્સર્પણી અવસર્પિણી થાય કે અસંખ્ય ઉત્સર્પણી? અસંખ્ય 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 જ થાય.
એકની અંદર પણ અસંખ્ય, અસંખ્યની અંદર પણ અસંખ્ય. તમે અનંત જ્યારે બોલો ને ત્યારે જ અનંત, અનંત ઉત્સર્પીને અવસર્પી, અનંત ઉદ્ગલ પરાવર્તન, બસ ત્યારે જ તમારે અનંત શબ્દ વાપરવાનો. ભાઈ અનંત કાલચક્ર, અનંત ઉત્સર્પીને અવસર્પીની. અને આવું માત્ર છે ને અનંત ઉત્સર્પીને અવસર્પીની, આ બધું તમારે ઘટે નિગોદમાં, સૂક્ષ્મ નિગોદ વગેરે. ગુરુજી, આપણે ટેવકાર વાવકારમાંથી નીકળીને જ્યારે બેંજે તેંજેમાં આવે છે ત્યારે વહેલામાં વહેલા એને બંધ ક્યારે શરૂ થાય ઉચ્ચ ગોત્રનું, એમ કહું છું. હા, એ હવે એ ક્યારે શરૂ થશે? અંતર્મુહૂર્ત પછી ગમે ત્યારે થઈ શકે. બરાબર? અચ્છા, મતલબ કોઈ પર્યાપ્તિ હા, પર્યાપ્તિ પૂર્ણ થયા પછી હે ને આકામ નિર્જરા વગેરે શરૂ થઈ જાય તો એ અંતર્મુહૂર્ત થયા પછી ફરીથી એ ઉચ્ચ ગોત્ર વગેરે બાંધવાની શરૂ કરે તો સત્તામાં બે પ્રકૃતિ આવી જાય. બાંધે જ ને ગુરુજી, એવું નિયમ છે ને ગુરુજી? બાંધે જ, કારણ કે તો પરાવર્તમાન છે ને પ્રકૃતિ, એટલા માટે. હા, પરાવર્તમાન પ્રકૃતિ ખરી, પણ એ આકામ નિમિત્ત પણ ઉભા થવા જોઈએ ને. નિમિત્ત થાય, હા, નિમિત્ત પણ ઉભા થાય એવા. અને બની શકે કે પરાવર્તમાન એટલે આમ પરાવર્તમાન પ્રકૃતિ એટલે તમે એવું ન સમજતા કે નિજ ગોત્ર બાંધતું હોય, બંધાતું હોય, તે બંધાતું જ જાય, બંધાતું જ જાય, બંધાતું જ નહીં. એક મિનિટ. હા, સંતોષભાઈ, એટલે મને બી એવો ખ્યાલ છે કે એ નિયમમાં બાંધે જ છે પછી અંતર્મુહૂર્ત. જયારે મને સાંભળ્યું છે એવું મને ધ્યાન છે, મને પણ ખ્યાલ છે એવો કે દેવકાઈમાંથી નીકળીને આગળ જાય ને અંતર્મુહૂર્ત પછી બાંધે છે. મને એવું સાંભળ્યું છે એવું. ના ના, બરાબર જ છે, તમે સાંભળીએ બરાબર જ છે, સમજ્યા છો એ પણ બરાબર છે. એટલે નિજ ગોત્ર બંધાય એટલે નિજ ગોત્ર બંધાતું જ જાય, બંધાતું જ જાય, બંધાતું જ જાય, એવો નિયમ નથી. એ ગમે ત્યારે વચ્ચે હે ના એવું નિમિત્ત એને મળી જાય, અકામ નિર્જરા એ કરી લે અને ઉચ્ચ ગોત્ર બાંધી લે. બરાબર છે? એટલે એનો મતલબ એમ જ થયો, તમે જે બોલો છો એ જ હું કહું છું કે ઉચ્ચ ગોત્ર અંત, કારણ કે પરાવર્તમાન પ્રકૃતિ છે એટલે, અને એનો નિરંતર બંધકાળ કેટલો? 5મા કર્મગંધમાં તમને આવી ગયું. 5મા કર્મગંધમાં તમને આ વસ્તુ આવી છે. નિરંતર એનો બંધકાળ કેટલો? 163 સાગરો. 32 સાગ. 132 સાગરો નિજ ગોત્ર. ઉચ્ચનો ઉત્કૃષ્ટ. ઉચ્ચનો 185 સાગરો. 185 સાગરો પણ સતત ન બંધાય એટલે પછી સતત ક્યારે બંધાશે? જયારે એ બંધાતું નથી, નિજ ગોત્ર જ બંધાય છે 185 સાગરો સુધી, તો સતત બંધાય. ઉચ્ચનો ઉત્કૃષ્ટ બંધ સાધિક 132 સાગરોપમ અને જગન્ય એક સમય, એવું છે. વીરશેખર માનસરની બુકમાં છે. નિરંતર બંધકાળ, પછી શાંતર બંધકાળ અને શાંતર નિરંતર બંધકાળ, આ ત્રણેય પ્રકારના બંધકાળ બતાવેલા છે. એની અંદર ઉચ્ચ ગોત્રની પણ વાત કરેલી છે, નિજ ગોત્રની પણ વાત કરેલી છે. તો ઉચ્ચ ગોત્ર ઘણો સમય સુધી બંધાય, ઘણા સમય સુધી બંધાય, કારણ કે જેમ અનુત્તરવાસી વગેરે દેવતાઓ એ તો નિજ ગોત્ર બાંધે જ નહીં, સમ્યક્તો વગેરે હોય, નિયમા સમ્યક ધારી હોય, ચોથા ગુણસ્થાને કે રહે